નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી ચેપ્ટર 4 સોલિડ સ્ટેટ લેક્ચર 9. ઓકે, 12th સાયન્સ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે કેટલાક MCQ જોયા હતા, બરાબર છે. હવે જે પણ MCQs આપણે જોઈ ગયા, બરાબર છે, અને જે પણ ટાઈપ આપણે જોયા સ્ફટિક લેટિસ રચનાના, રેડી, એ ટાઈપ, એના એક્ઝામ્પલ્સ, બરાબર, એ બધું શોર્ટમાં એક આપણે એને શું કહે ટેબલમાં જોઈ જશું. એટલે જ્યારે પણ તમારે બહુ ઉતાવળમાં માનો કે રિવાઇઝ કરવાનું થાય ત્યારે તમે બહુ ઇઝીલી વર્ક કરી શકો એવા ઇન્ટેન્શનથી. ઓકે, ચાલો, તો આપણે જે પણ રચનાઓ છે એના પ્રકાર જોશું અને એક્ઝામ્પલ જોશું. ઓકે, ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા નંબરનું જે છે એ પછી આવશે. પહેલાં તો પ્રકાર જોઈએ, બરાબર, પછી પેકિંગના પ્રકાર જોવાના છે. આ જે છે સ્ફટિક લેટિસના પ્રકાર છે, લેટિસ ટાઈપ, રેડી, લેટિસ પ્રકાર. ચાલો, પછી પેકિંગના પ્રકાર, પેકિંગના પ્રકાર, બરાબર. પછી પરમાણુઓની સંખ્યા, પરમાણુઓની સંખ્યા, બરાબર. પછી સવર્ગાંક આવશે, કેટલો સવર્ગાંક જોવા મળે છે રચનામાં. પછી આવશે પેકિંગ ક્ષમતા, પેકિંગ ક્ષમતા, અને છેલ્લે આવશે ઉદાહરણ, બરાબર. તો બને તો યાદ રાખવાની ટ્રાય કરવાની, બિકોઝ બધું શોર્ટમાં આવી જશે. લાઈક ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ છે પહેલા નંબરનું જે ટાઈપ છે આપણે જોઈએ BCC. BCC બધાને ખ્યાલ છે કે BCC એટલે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. લાઈક આખું એક એકમ કોષ છે, એના ખૂણા ઉપર તો પરમાણુઓ હશે જ, ઘટક કણો. એના સિવાય આખા બોડીના સેન્ટરમાં એક હશે. હવે પેકિંગ જે પ્રકાર છે પેકિંગનો, બરાબર છે, એ આવશે ABAB. આપણે જોઈ ગયા છે, યાદ છે આ ટાઈપનું ABAB આવશે, પણ હેક્ઝાગોનલ નહીં, હેક્ઝાગોનલ નહીં, કારણ કે ABAB ટાઈપની અંદર હેક્ઝાગોનલ પણ આવી શકે અને બીજો ટાઈપ પણ આવી શકે. તમારે કયો લેવાનો છે તો એ હેક્ઝાગોનલ સિવાયનો જે સ્ક્વેરવાળો આવે ને લેવાનો છે. ચાલો, પરમાણુની સંખ્યા BCC રચનામાં કેટલી? તો 2 હોય, ખબર જ છે. 8 ખૂણા ઉપરના બધા છે એ 1 બનાવશે અને વચ્ચેનો 1, એટલે ટોટલ 2. સવર્ગાંક કેટલો આવશે? તો સવર્ગાંક આવશે 8. યાદ છે ને, મેં તમને એમાં શીખવાડેલું જ છે, બરાબર, કે કઈ રીતે સવર્ગાંક 8 આવશે. રેડી, ચાલો, BCC રચનામાં સવર્ગાંક કેટલો આવશે? 8, કારણ કે વચ્ચે એક ગોળો લઈ લો, બરાબર છે, અને 8 ખૂણા ઉપર જે છે એને ઘેરાયેલા હશે, તો સવર્ગાંક કેટલો આવશે? 8. 4 ઉપર 4 નીચે, એવું વિચારી શકો. પેકિંગ ક્ષમતા કેટલા ટકા આવશે? તો 68%. રેડી, ઉદાહરણની અંદર આવશે કયા? તો પહેલા A સમૂહના તત્વો. પહેલો A સમૂહ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એ બધા BCC રચના ધરાવે છે. પછી બીજો આવશે બેરિયમ, બીજા સમૂહનું છેલ્લું તત્વ, એ પણ કઈ રચના ધરાવે છે? તો BCC રચના ધરાવે છે. એના સિવાય વેનેડિયમ, બરાબર, અને ક્રોમિયમ ગ્રુપ, મતલબ વેનેડિયમ અને ક્રોમિયમની જે આખો સમૂહ છે, બરાબર, એ BCC રચના ધરાવશે. અને આવશે Fe. તો આ બધા એના એક્ઝામ્પલ્સ છે. મતલબ પહેલો એ આ એલ્યુમિનિયમ નથી હો ભાઈ, ફર્સ્ટ એ સમૂહ છે. પહેલો એ સમૂહ છે, એના તત્વો બેરિયમ, વેનેડિયમ અને ક્રોમિયમના સમૂહ છે, અને આયર્ન. આ જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા એ બધા BCC રચના ધરાવે છે. એમાં પરમાણુની સંખ્યા 2 છે એકમ કોષ દીઠ. બીજા નંબરનું કે સવર્ગાંક 8 છે, પેકિંગ એફિશિયન્સી 68% છે. ઓકે, નાવ લેટ્સ મૂવ ફોરવર્ડ. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોશું CCP, અને એને જ તમે કહી શકો કઈ? FCC. ખબર છે ને, CCP ઇઝ ઇક્વલ ટુ FCC, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ સ્ટ્રક્ચર. ઓકે, ચાલો, એમાં કઈ રચના જોવા મળશે? તો એમાં આવશે ABC. આ તો મેં તમને યાદ હોય તો કીધેલું છે, બરાબર, ક્લોઝ પેકિંગ. પરમાણુની સંખ્યા 4 આવશે, બરાબર, સવર્ગાંક આવશે 12.
કેટલા ટકા પેકિંગ ક્ષમતા? તો 74%. રેડી? ઉદાહરણમાં કયા કયા આવશે? તો ઉદાહરણની અંદર આમાં આવશે ફર્સ્ટ ઓફ ઓલ કેલ્શિયમ. ઓકે, બરાબર. તો કયું આવશે? કેલ્શિયમ, પછી સ્ટ્રોન્સિયમ, એલ્યુમિનિયમ. રેડી? કોબાલ્ટનો સમૂહ, કોબાલ્ટ સમૂહ. ઓકે, પછી નિકલ સમૂહ આવશે આખો. નિકલ પછીના જે નીચે જેટલા પણ તત્વો આવતા એ બધા. પછી કોપર સમૂહ. રેડી? અને બધા જ નિષ્ક્રિય વાયુઓ અપવાદ હિલિયમ. હિલિયમ સિવાયના બધા જ નિષ્ક્રિય વાયુઓ. રેડી? તો આપણી પાસે આટલા બધા એક્ઝામ્પલ્સ છે. કઈ કઈ રચના? લાઈક બીસીસી એન્ડ સીસીપી. ઓકે, સિમ્પલ ક્યુબિક રચના જે છે એના પ્રકારમાં તો તમને ખબર જ છે એ પ્રકારનું આવશે. સેકન્ડ કે સવર્ગાંકની વાત કરીએ, બરાબર છે, તો એમાં સવર્ગાંક 1 મિનિટ. સિમ્પલ ક્યુબિક રચના જે છે, બરાબર, મેં તમને યાદ હોય તો કીધી હતી. એ રચનામાં ખાલી આપણે 1Dમાં આઈ થિંક લઈએ તો પોસિબલ બનશે. ઓકે, તો સ્ક્વેર ક્લોઝ પેકિંગ. ઓકે, એમાં સવર્ગાંક કેટલો આવશે? તો 4 આવશે. પછી પેકિંગ ક્ષમતા તો તમને ખબર જ છે, બરાબર, કંઈક 47 સમથિંગ % છે. ઓકે, પછી 2Dમાં વાત કરું છું, બરાબર, એમાં એ પ્રકારનું આવશે. સ્ક્વેર બનશે, 4 સવર્ગાંક આવશે. એક એકમ કોષમાં પરમાણુની સંખ્યા આપણે 1 કન્સિડર કરી શકીએ, બીજું તો કંઈ પોસિબલ નથી. રેડી? બસ એ ટાઈપનું નોર્મલી જોવા મળશે. ઓકે, પેકિંગ એફિશિયન્સી એમાં તમને ખબર જ છે કેટલી આવશે, બરાબર. હવે જરાક આગળ વધશું અને ત્રીજો ટાઈપ જોશું, બરાબર, જે આઈ થિંક તમે બુકમાં નહીં જોતા હોય પણ આપણે અહીંયા જોવાના છે. ઓકે, ચાલો, છેલ્લો જે પ્રકાર છે થર્ડ નંબરનો, બરાબર, એ છે HCP. HCP એટલે ખબર જ છે કે હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, બરાબર. સ્ટ્રક્ચરમાં એબી હમણાં આપણે ઓલામાં ના પાડી હતી કે આમાં હેક્ઝાગોનલ નહીં લેવાનું, ખાલી એબી ચાલશે, હેક્ઝાગોનલ આમાં અલગથી જોવાનું છે, બરાબર. ચાલો, પરમાણુઓની સંખ્યા તો હેક્ઝાગોનલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 6. પછી સવર્ગાંક, તો એમાં પણ સવર્ગાંક કેટલો આવશે? 12. એની પેકિંગ એફિશિયન્સી 74, બરાબર. પેકિંગ ક્ષમતા ઓલાની જેમ જ આવશે પણ ગોતવાનું અલગ રીતે આવશે, બરાબર. એની આપણને જરૂર નથી. પછી એના એક્ઝામ્પલની અંદર શું આવશે? તો એના એક્ઝામ્પલમાં આવશે ડી વિભાગના તત્વો, બરાબર. ડી બ્લોક એલિમેન્ટ્સ આવશે. એના સિવાય બેરેલિયમ અને મેગ્નેશિયમ આવશે, બરાબર. બેરેલિયમ અને મેગ્નેશિયમ. તો આજે છે HCP માટે છે ફરી પાછું પરમાણુની સંખ્યા 6, સવર્ગાંક 12, પેકિંગ એફિશિયન્સી 74. હા, મેળવવાની જે મેથડ છે, લાઈક એનું જે કદ છે ને, એ કદ અલગ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું આવે, બિટ ડિફિકલ્ટ, બરાબર છે. મેં નોર્મલી લાસ્ટ યરને એમ કરાવેલું છે પણ એની કોઈ એટલી જરૂર નથી પડતી, તો ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર છે. એટલે તમે આ યાદ રાખશો અને આપણે આગળ વધશું. ઓકે, ચાલો. તો આ 3 ટાઈપ આપણે જોવાના હતા, જો કે આપણે જોઈ ગયા છીએ, પણ આ તો એક એને શું કહે, કોષ્ટકના ફોર્મમાં આપણે જોઈ લીધું. તમે જ્યારે ઉતાવળમાં રિવિઝન કરો ત્યારે તમને ફાયદો થશે. ઓકે, ચાલો, આપણી પાસે એક એક્ઝામ્પલ છે જે આપણે ગણશું. રેડી? એક્ઝામ્પલમાં કીધું છે કે પરમાણુ ના દરેક તત્વ FCC રચનામાં છે. એ પરમાણુઓ FCC રચનામાં છે, બરાબર. એ પરમાણુઓ જે છે એ FCC રચનામાં છે. દરેક અષ્ટફલકીય ખાલી જગ્યામાં પરમાણુ ડી હાજર છે. અષ્ટફલકીય છિદ્રમાં એટલે ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં બી પરમાણુઓ છે.
બરાબર. તો બી પરમાણુઓ ઓક્ટાહેડ્રલ છિદ્રોમાં છે. પરમાણુ સી એ 25% ચતુષ્ફલકીય છિદ્રમાં હાજર છે. સી પરમાણુઓ કેટલા કીધા? 25% ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, એટલે કયા આવશે? ચતુષ્ફલકીય છિદ્રમાં હાજર છે. ચતુષ્ફલકીય છિદ્રોમાં હાજર છે. તો પદાર્થનું શક્ય અણુસૂત્ર જણાવો. પદાર્થનું શક્ય શું ગોતવાનું છે? અણુસૂત્ર. આ આપણે ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનું છે. રેડી? તો આપણે ફોકસ કરીએ આપણને જે પણ કીધું છે એ. લાઈક આપણને કીધું છે કે એ પરમાણુઓ કઈ રચનામાં છે? એફસીસી. એફસીસીવાળા હંમેશા કેટલા હોય? તો ફેસ સેન્ટર છે એટલે 4 આવશે. ચાલો, બી પરમાણુઓ કઈ રચનામાં કીધેલા છે? તો ઓલ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, 100%. વસ્ટફલકીય છિદ્રો એફસીસી રચનામાં કેટલા હોય? 4 હોય. તો બી કેટલો આવશે? 4. મેં તમને યાદ હોય તો સૂત્ર પણ એક્સપ્લેન કરેલું છે. બરાબર છે. ચાલો, પછી સી. સી છે ચતુષ્ફલકીય છિદ્ર જે છે એના 25% ભાગમાં. તો આપણને ખબર છે કે ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. હવે 8ના 25% એટલે 1/4 કરવાનું, કેટલા આવશે? 2 આવે. સીધી વાત છે કે 8ના 25% એટલે 2 થાય. તો સી કેટલા લખાય? 2. હવે એને આરે લખવાનું કે A4 B4 C2. હવે નાનો આંકડો કોમન કાઢો. તો નાનો આંકડો કોમન કાઢવા શું વધે? A2 B2 C, અને આ આપણો જવાબ છે. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે આ ટાઈપના દાખલા કઈ રીતે સોલ્વ થાય છે. બરાબર. તો ડેફિનેટલી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમે બહુ ઇઝીલી આને ટેકલ કરી શકશો. બરાબર. ચાલો આગળ વધીએ. હવે જે આપણે પાર્ટ જોવાના છીએ ને એ તમારી બુકમાં નથી, એટલે તમારે એમાં ફોકસ વધારવું પડશે. બરાબર છે. કારણ કે એને લઈને પણ એક્ઝામની અંદર સમ્સ પૂછાય છે, ત્યારે તમારે કામ તો કરવું જ પડશે. ચાલો, હવે અત્યારે આપણે જે પણ કમ્પાઉન્ડનું મતલબ એના વિશે વાત કરવાના છીએ એ છે આયનીય સ્ફટિકમય ઘન પદાર્થો. રેડી? હવે આયનીય સ્ફટિકમય ઘન પદાર્થોમાં નોર્મલી આયનો એકમ કોષમાં ગોઠવાયેલા હોય છે. એકમ કોષમાં ગોઠવાયેલા હોય છે. બરાબર. એક ધન આયન હશે અને એક શું હશે? ઋણ આયન હશે. સિમ્પલ. ઓકે. તો એ જે ધન આયન છે એ અને ઋણ આયન બંનેની ત્રિજ્યા હશે. લાઈક માનો કે ધન આયન છે Mn+ છે. બરાબર. તો એની ત્રિજ્યા જે છે એને R+ કહેવાય. પ્રોપર સાંભળજો. એ જ રીતે માનો કે મારી પાસે જે પણ નેગેટિવ આયન છે એ Xn- છે. તો એની જે ત્રિજ્યા છે એને R- કહેવાય. મીન્સ કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા બતાવવા માટેનો સિમ્બોલ જે છે, બરાબર છે, એ R+ અને R- છે. તો એ બંનેની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને, આને હું ઇનકેસ સ્મોલ r કહું તો આને હું કેપિટલ R કહી શકું. મીન્સ કે ડિપેન્ડ, ઓકે, ઇટ્સ ઓલ ડિપેન્ડ વિચ ટાઈપ ઓફ સિમ્બોલ યુ આર ગોઈંગ ટુ યુઝ. તમે કયો સિમ્બોલ યુઝ કરશો એના પર ડિપેન્ડ કરશે. લાઈક આ પણ ચાલે છે અને આ પણ ચાલે છે. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે. ચાલો, તો આજે આપણે જોઈએ છે એને કહેવાય ત્રિજ્યા ગુણોત્તર. શું કહેવાય? ત્રિજ્યા ગુણોત્તર. પણ એની આગળ એક શબ્દ લાગે છે, એને કહેવાય છે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. આવું કેમ? તો આપણને એક કોમન રેશિયો બતાવવામાં આવશે. લાઈક ધનાયન અને ઋણાયનનો ત્રિજ્યા ગુણોત્તર આટલાથી આટલો હોય તો આ પ્રકારની રચનામાં એનો સમાવેશ થાય છે. ઓકે. એટલે એક લિમિટ બતાવશે કે આટલાથી આટલું, એટલે એને કહેવાય છે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. એને લખી શકો R/R, ઓર યુ કેન રાઇટ R+/R-. સેમ જ છે કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ કેટલાથી કેટલા સુધીનો હોય, તો કયા ટાઈપની રચના જોવા મળશે, સવર્ગાંક કેટલો હોઈ શકે, કયા એક્ઝામ્પલ્સ એમાં કન્સિડર કરી શકાય, એન્ડ મેની મોર.
બરાબર છે. ચાલો તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. બહુ પ્રોપર ધ્યાન આપવું કે જેથી તમે એને સમજી શકો. રેડી? ચાલો, મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. બરાબર, આર પ્લસ અપોન શું આવશે? આર માઇનસ. પછી કેટાયનનો સવર્ગાંક એટલે કે પોઝિટિવ આયનનો શું લેવાનો? સવર્ગાંક. કે ધનાયન જે છે એનો સવર્ગાંક કેટલો? બંધારણીય ગોઠવણી કેવી? ઓકે, મીન્સ કે એની રચના, બંધારણીય સ્ટ્રક્ચરલ એનું જે છે સ્ટ્રક્ચર, બરાબર, એ કેવું આવશે? બંધારણની ગોઠવણી કેવી? બરાબર, એટલે નોર્મલી એનું ભૌતિક સ્ટ્રક્ચર કેવું? અને લાસ્ટમાં આપણે જોઈશું એના એક્ઝામ્પલ્સ. ઓકે, ચાલો. મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર પ્રોપર ધ્યાન આપવું. જો 0.155થી 0.225ની વચ્ચે આવતો હોય તો એમાં જે ધનાયન છે, બરાબર છે, એમાં કેટાયન જે છે એનો સવર્ગાંક આવશે 3. એ બધું હું હમણાં આકૃતિથી તમને એક્સપ્લેન કરીશ, બરાબર છે, પણ અત્યારે ખાલી તમારે જોવાનું છે. તો જો ત્રિજ્યા ગુણોત્તર 0.155થી 0.225ની વચ્ચે આવે તો એમાં જે ધનાયન છે એનો સવર્ગાંક આવશે 3. બંધારણની ગોઠવણી આવશે સમતલીય ત્રિકોણ. કેવી આવશે? સમતલીય ત્રિકોણ. બરાબર, સમતલીય ત્રિકોણ. એમાં આવશે બોરોન ઓક્સાઇડ. ઉદાહરણમાં શું આવશે? બોરોન ઓક્સાઇડ B2O3. બોરોન ઓક્સાઇડ B2O3. બરાબર છે. તો આ એનું એક્ઝામ્પલ છે. ફરી પાછું કહી દઉં કે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર 0.155થી 0.225ની વચ્ચે પડે એટલે એનો સવર્ગાંક આવશે 3 અને સમતલીય ત્રિકોણ પ્રકારની રચના આવશે અને બોરોન ઓક્સાઇડ એનું એક્ઝામ્પલ છે. ઓકે, ત્રિજ્યા ગુણોત્તર 0.225થી 0.414 આવે, બરાબર, તો એનો સવર્ગાંક આવશે 4. કેટાયનનો રચના આવશે ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય પણ કહી શકો, બરાબર, ચતુષ્ફલકીય. ઉદાહરણમાં ZnS અને SiO2. શું આવશે? ZnS અને SiO2, સિલિકા. રેડી? ચાલો આગળ જોઈએ. જો ત્રિજ્યા ગુણોત્તર 0.414થી 0.732નો થાય, બરાબર, તો સવર્ગાંક આવશે કેટાયનનો 6. રચના જે છે આવશે અષ્ટફલકીય. કઈ આવશે? અષ્ટફલકીય. એક્ઝામ્પલમાં આવશે NaCl અને MgO2. રેડી? NaCl અને શું આવશે? MgO2, મેગ્નેશિયમ ડાયોક્સાઇડ. રેડી? આગળ વધીએ. જો ત્રિજ્યા ગુણોત્તર 0.732થી 1.00 આવે તો કેટાયનનો સવર્ગાંક આવશે કેટલો? 8. રચના જે છે એને કહેવામાં આવશે ઘન, બરાબર, અને ઉદાહરણ આવશે સીઝિયમ ક્લોરાઇડ. હજી પણ પોસિબિલિટી છે કે એક્ઝેક્ટ 1.00 આવે તો સવર્ગાંક આવશે 12. આ રચના જે છે, બરાબર, એ રચના CCP ટાઈપની લઈ શકો. એક્ઝામ્પલ મને અત્યારે યાદ નથી. CCPમાં જે એક્ઝામ્પલ્સ આવે છે અહીંયા તમે લઈ શકો. રેડી? તો આ આખું કોષ્ટક જે છે એમાં આ બે વસ્તુ, હા, આ ત્રીજી, આને યાદ રાખો. એક્ઝામ્પલ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે આ જે એના ત્રિજ્યા ગુણોત્તરની પ્રાઇઝીસ છે, કોનીથી કોની વચ્ચેની, સવર્ગાંક કેટલો, બરાબર, રચના કયા ટાઈપની, આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. બરાબર છે? ચાલો આગળ જોઈએ. 1 મિનિટ. 4, 3. ઓકે, ચાલો. હવે આમાં તો પર્ટિક્યુલરલી આ લોકોએ કંઈ આપેલું છે નહીં, બરાબર, આપણે આપણી રીતે જશું. લાઈક, ચાલો જોતા જઈએ. હું આ ગોઠવણી જે છે ને એને ઇરેઝ કરું છું તમારા આકૃતિ અંદર એડ કરવા માટે. એ ક્યાંય આપી નહીં હોય. રેડી? ચાલો જુઓ.
હવે નોર્મલી આપણને ખબર છે ત્યાં સુધી પહેલાં કહી દઉં કે Mn પ્લસ આ જે કેટાયન છે ને ઇટ ઇઝ નોન એઝ કેટાયન. કેટાયનની સાઇઝ હંમેશા કેવી હોય? નાની હોય છે. જ્યારે આપણો જે XN માઇનસ છે એનાયન એનું કદ કેવું હોય છે? મોટું હોય છે, મોટું કદ. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે કેટાયન ગોઠવવાના છે ને એની વચ્ચે જ્યાં સ્પેસ પડે ને ત્યાં એનાયન ગોઠવવાનો છે. લાઈક આપણે ફર્સ્ટ વન ઉપર જઈશું. પહેલા નંબરની જે ગોઠવણી હતી એ કયા ટાઈપની હતી? તો પહેલા નંબરનું છે કે 1.155 થી 225 સવર્ગાંક કેટલો છે? 3. રચના સમતલીય ત્રિકોણ. તો સમતલીય ત્રિકોણ રચનામાં કઈ રીતે જોવા મળશે આ વાત જોવાની છે. તો એમાં આ જે 3 ધન આયન નેગેટિવ આયન છે, નેગેટિવ નેગેટિવ નેગેટિવ, એની વચ્ચે જે સ્પેસ પડે છે ને એ સ્પેસની અંદર આ જે દેખાય બરાબર આ સ્પેસ, એ સ્પેસમાં કયું આયન હશે? પોઝિટિવ આયન. આવી રચના હશે એટલે એનો સવર્ગાંક કેટલો આવે છે? 3. રેડી. અને સમતલીય ત્રિકોણ લાઈક બધાના સેન્ટરને જોડી દેશો તો તમે જોઈ શકો શું બને છે? સમતલીય ત્રિકોણ બને છે. રેડી. તો આ ફર્સ્ટ વન છે કે જેમાં નેગેટિવ આયન છે એ સમતલીય ત્રિકોણના 3 ખૂણા પર હશે, વચ્ચે જે સ્પેસ પડશે એ સ્પેસની અંદર કયો આયન હશે? પોઝિટિવ આયન હશે. બરાબર. આ રચના ઇનકેસ તમે જોવા જશો તો આઈ થિંક કોઈ જગ્યાએ જોવા નહીં મળે, એટલે તમારે ડાયરેક્ટલી યાદ રાખવું એના કરતાં બેટર છે કે તમે આ રીતે આકૃતિ પરથી યાદ રાખો. રેડી. આગળ વધીએ ચાલો. તો પહેલા નંબરની રચના મેં તમને કીધી. હવે સેકન્ડ નંબરની રચના જોઈએ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 4 હોય છે અને સમચતુષ્ફલકીય. તો હમ સમજો કે 4 જે પરમાણુ છે ને બરાબર, એમાં જે નેગેટિવ આયન છે એ આ રીતે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર. એક પાછળ હશે ગોળો આ રીતે આખો. રેડી. અહીંયાથી આ રીતે સ્પેસ અને વચ્ચે જે સ્પેસ પડશે બરાબર એ સ્પેસની અંદર શું ગોઠવાયેલું હશે? નેગેટિવ આયન હશે. રેડી. એટલે આને જો તમારે બતાવવું જ હોય તો તમે આ રીતે બતાવી શકો. લાઈક 1 દેન આ 2 આવશે બરાબર, આ 4th આવશે અને એક્ઝેક્ટ એની ઉપર શું આવશે? એક ગોળો હશે. તો થઈ ગઈ સમચતુષ્ફલકીય રચના. અને વચ્ચે જે આ સ્પેસ પડશે ને ઝીણી એવી, એ સ્પેસની અંદર કયો આયન ગોઠવાયેલો હશે? ધન આયન. તો નેગેટિવ 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 અને આ જે છે અંદર એ કેવો આવશે? પોઝિટિવ આયન. રેડી. તો ફરી પાછું આપણે જે જોઈએ છે ને તમારી બુકમાં બિલકુલ નથી, હું પહેલાં કહી દઉં, કારણ કે અત્યારે મેં પહેલાં ટાઇટલ માર્યું હતું યાદ હોય તો, આયનીય સ્ફટિકમય ઘન સંયોજનો. આપણે એના વિશે જોઈએ છે. બિકોઝ ઇફ વી આર learning ionic solid crystalline compounds, then definitely we have to learn this limiting radius ratio. બરાબર. એટલે R+R- તો જ આવે જો તમે આયનીય સ્ફટિકમય ઘન પદાર્થો છે એની વાત કરતા હોય. એટલે તમારા ચોપડીમાં નથી પણ આપણે જોઈએ છે. મેં તમને કીધું એમ કે આ રીતે ઋણાયન ગોઠવાઈ જાય. એક સમતલમાં 3 અને એક સમતલની ઉપર એક્ઝેક્ટ જે વચ્ચે સ્પેસ પડે એની ઉપર, અને એ વચ્ચેની સ્પેસમાં કયો આયન ગોઠવાય? નેગેટિવ. એટલે તમે જોઈ શકો કે સવર્ગાંક 4 આવે બરાબર. રચના કેવી બને? સમચતુષ્ફલકી. ઓકે. તો ખાલી હું કંઈ નથી દેતી પણ તમને આકૃતિ પણ કહું છું. ઓકે. ચાલો. ત્યાર પછી વારો આવવાનો છે 6 સવર્ગાંકવાળો, અને એ જે રચના છે એ આવશે અષ્ટફલકીય. કેવી રચના આવશે? અષ્ટફલકીય. એમાં કઈ રીતે થાય છે ને ધ્યાન આપજો. હવે એ રચનામાં નોર્મલી આવી કન્ડિશન હશે લાઈક ધીસ વન ઇઝ હિયર બરાબર. પછી 6, ઓકે 6 છે ને, તો 6ની અંદર કંઈક આ રીતે કે 1 મિનિટ 1 2 3 4 5 અને 6. ઓકે ચાલો. અહીંયા આવશે, દેન અહીંયા આવશે, અહીંયા. પછી જોઈ લેજો એક આ ઉપરની સાઈડ ગોળો હશે, એક એક્ઝેક્ટ બેક સાઈડ ગોળો હશે, અને વચ્ચે જે સ્પેસ પડશે ને એમાં એક પરમાણુ એટલે આયન હશે. ફરી પાછું રચના જે છે
એ રચના પ્રોપર કઈ રીતે આવશે? તો એક સમતલમાં 4 ગોળા છે, એક સમતલની ઉપર ગોળો, એક સમતલની નીચે ગોળો, બરાબર, એમ કરીને ટોટલ 6 ગોળા હશે. તો નેગેટિવ આયન કેટલા હશે? 6, બરાબર. 2 નેગેટિવ સાઇન આવશે, એક ઉપર નાની, એક નીચે નાની, અને વચ્ચે જે સ્પેસ પડશે, બરાબર, એ સ્પેસની અંદર શું હશે? પોઝિટિવ આયન હશે. અને આ જે રચના બને છે નોર્મલી આપણે કન્સિડર કરી શકીએ બરાબર, એક અહીંયા અને એક અહીંયા. તો આપણે આ રીતે કન્સિડર કરી શકીએ ને. યાદ છે અષ્ટફલકીય રચના? રેડી? બસ, તો એ જ વાત અહીંયા છે. આ અષ્ટફલકીય રચના મેં આ ફોર્મમાં બતાવેલી છે, બીજું કાંઈ છે નહીં. નેગેટિવ આયન જે છે 1 2 3 4 5 અને 6 આ રીતે ગોઠવાઈ ગયા છે. વચ્ચે જે સ્પેસ પડે છે એમાં કયો આયન છે? પોઝિટિવ. બસ, એટલે એનો સવર્ગાંક છે 6 અને રચનાને કઈ કહેવાય છે? અષ્ટફલકીય રચના. બસ, સિમ્પલ. ઓકે, ચાલો આપણે જોઈએ આગળ. નાવ એના પછીનું જે ટાઈપ છે એ છે ઘન. હવે એમાં 8 આવે છે, બરાબર, અને રચના જે છે એ કઈ રીતે હશે? તો ધ્યાન આપો, આ એક ગોળો છે, બરાબર, આ એક ગોળો આવશે, અહીંયા એક ગોળો હશે અને એક અહીંયા હશે. સાંભળજો હવે, એક્ઝેક્ટ આની ઉપર સેમ આની ઉપર એક ગોળો હશે, મીન્સ કે નેગેટિવ આયન હશે. એક્ઝેક્ટ આની ઉપર એક નેગેટિવ આયન હશે, એક્ઝેક્ટ આની ઉપર એક નેગેટિવ આયન હશે, એક્ઝેક્ટ આની ઉપર એક નેગેટિવ આયન હશે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8. લાઈક આ પહેલું લેયર છે, બરાબર, આપણે કેમ વડાપાઉં ખાઈએ, ઇટ્સ કાઇન્ડ ઓફ વડાપાઉં રચના. વડાપાઉંમાં નીચે એક પાઉં હોય, વચ્ચે એક આપણને ગોટું નાખી દીધેલું હોય, બરાબર, અને એક સેટ ઉપર એક બીજું લેયર હોય. બસ સેમ રચના છે કે 4 ગોળાનું એક લેયર, વચ્ચે આ એક નેગેટિવ આયન આવી પોઝિટિવ આયન આવી જશે, એ આપણું વડું છે વડાપાઉંનું. પછી ઉપર એક લેયર આવશે 4નું, એમ કરીને ટોટલ 2 લેયરની વચ્ચે એક આપણને શું જોવા મળશે? વચ્ચેની સ્પેસમાં પોઝિટિવ આયન, બરાબર. તો ટોટલ 2 સાઇન આવશે અહીંયા. 2 સાઇન ફોર વોટ? એક નીચેનો ગોળો, એક ઉપરનો ગોળો, મતલબ એક નીચેનો નેગેટિવ આયન નીચેના સ્તરનો, એક ઉપરના સ્તરનો નેગેટિવ આયન, એમ કરીને ટોટલ ડબલ નેગેટિવ સાઇન મેં એટલે જ બતાવી છે કે તમને ખબર પડે. અને વચ્ચેનો જે ગોળો છે એ કોઈ નેગેટિવ આયન નથી, પણ કયો આયન છે? પોઝિટિવ આયન. હવે એ તમારે હંમેશા અહીંયા લખ્યું કેટાયનનો સવર્ગાંક, કેટાયન વચ્ચે છે, વિચારો, નીચેના 4 ગોળા અડીન છે, ઉપરના 4 ગોળા અડીન છે, ટોટલ આંકડો કેટલો આવે છે? 8, બરાબર. તો હું તમને આકૃતિ એટલા માટે આપું છું કે તમે એને સારી રીતે શું કરી શકો? સમજી શકો. ઓકે, કારણ કે ડાયરેક્ટલી જો હું કોષ્ટક આપી દઉં તો એ કોઈ પ્રોબ્લેમ નથી, તમે હા પાડી દેશો, પણ હું એવું નહીં કરું, કારણ કે સમજ હોવી જરૂરી છે. આ બધી આકૃતિ તમારી બુકમાં દોરેલી હોવી જોઈએ, કારણ કે લેશન ઇમેજિનેશન પર છે. તમે જેટલું ઇમેજિન કરી શકતા હશો, વિચારી શકતા હશો, એટલું વધારે યાદ રહેશે ને સમજાશે. ઓકે, ચાલો તો ફરી પાછું. ટોટલ 8, બરાબર, ગોળા નેગેટિવ આયન ધન આયનની આસપાસ વીંટળાયેલા હોય છે. રચના કોના જેવી આવશે? તો વડાપાઉં જેવી રચના, બરાબર. તો એ જે છે એને કયું કહેવામાં આવશે? ઘન. કયું નામ આપવામાં આવે છે? ઘન. સીધી વાત છે. 8 ખૂણા ઉપર 8 ગોળા હશે, વચ્ચે સ્પેસ પડે, એમાં એક ધન આયન છે એ હશે, એટલે ઘન જેવી રચના બને છે. ઓકે, ચાલો છેલ્લા નંબરનું જે છે એમાં તમે જોઈ શકો ટોટલ સવર્ગાંક કેટલો છે? 12. તો આપણે એ કેટલી કન્સિડર કરી શકીએ એ જોજો. અહીંયા એક જે છે 2 3 4 5 અને 6, રેડી, આ બધા નેગેટિવ આયન છે. અહીંયા વચ્ચેની સ્પેસમાં એક પોઝિટિવ આયન છે. ઉપર તમે 3 કન્સિડર કરી શકો અને નીચે 3 કન્સિડર કરી શકો. ટોટલ થઈ ગયા 6 ને 6 12, બરાબર. આ બધા નેગેટિવ આયન છે, બધા નેગેટિવ આયન છે ને વચ્ચેની જે સ્પેસ પડશે ત્યાં કયો આયન આવશે? તો પોઝિટિવ. રેડી? તો સવર્ગાંક કેટલો બનશે? 12. રેડી? કેટાયન વચ્ચે જે છે એનો સવર્ગાંક 12 બનશે. 2 રચના આવી શકે, હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ પોસિબલ છે, એઝ વેલ એઝ યુ કેન કન્સિડર સીસીપી ઓર એફસીસી રચના. ઓકે, તો આ રીતે મતલબમાં આખી રચના થશે. અને આમાં જે ત્રિજ્યા ગુણોત્તર આવશે R+/R- એ કેટલો આવવો જોઈએ? એક્ઝેક્ટ 1 આવવો જોઈએ.
જો એવું થશે તો અને તો જ તમારી પાસે ઓપ્શન બને છે કે તમે આન્સર આપો. રેડી? એટલે આ ત્રીજા ગુણોત્તરવાળું જે કોષ્ટક હતું એ કંઈક આ રીતે આપણે જોવાનું છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે, સમજીને, આકૃતિ ડ્રો કરીને. ઓકે, ચાલો. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બીજું એક કોષ્ટક આપણે જોશું, જે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને તો તમારે ખાસ MCQ માટે કમ્પલસરી સમજીને યાદ રાખવું પડશે. ઘણા બધા MCQ છે જેના બેઝ પૂછાય છે. ઓકે, ચાલો.